દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરીની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। વિપુલભાઈ ચૌધરી આગામી દૂધસાગર ડેરીની ચૂંટણી નહીં લડી શકે। ચૂંટણી લડવા સજા સામે સ્ટે મેળવવા તેમણે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી। સાગરદાણ કેસમાં થયેલી સજા સામે તેમણે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી। ગુજરાત હાઈકોર્ટમાં કરેલી પિટિશનમાં 3 ડિસેમ્બરની મુદત પડી છે। 24 તારીખ ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। 3 ડિસેમ્બરના રોજ સુનાવણી હોવાથી હવે ચૂંટણી લડવી અશક્ય છે। આગામી 7 ડિસેમ્બરના રોજ યોજાનાર છે દૂધસાગર ડેરીની ચૂંટણી। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા મુકેશ જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે મુકેશ, ચોક્કસ જો વાત કરવામાં આવે તો આવનારી 7 ડિસેમ્બરના રોજ દૂધસાગર ડેરીની ચૂંટણી જે છે યોજાવા જઈ રહી છે। આમ તો દૂધસાગર ડેરીની ચૂંટણી છે એમાં કહી શકાય કે જબરદસ્ત ખેંચતાણ જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે કહી શકાય કે વિપુલ ચૌધરીને મોટો ઝટકો જે છે મળી શકે તેવી શક્યતાઓ હાલ પ્રબળ બની છે। ખાસ વાત કરીએ તો વિપુલ ચૌધરી છે હવે ચૂંટણી નહીં લડી શકે એનું કારણ એ છે કે ચૂંટણી લડવા સજા માટે જે એમને સ્ટે મેળવવા માટે જે પિટિશન દાખલ કરવામાં આવી હતી, આ પિટિશન જે છે હાલ ખારીજ કરવામાં આવી છે। સાગરદાણ કેસમાં તેમને જે સજા થઈ હતી ને તેને લઈ અને એમને પિટિશન દાખલ કરી હતી અને ચૂંટણી લડવા માટે પરમિશન પણ માંગી હતી। હાઈકોર્ટમાં કરેલી પિટિશનમાં 3 ડિસેમ્બર સુધીની મુદત પડી છે, એટલે 24 તારીખે દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આખરી દિવસ છે, એટલે 24 તારીખે ફોર્મ પણ નહીં ભરી શકે અને 3 ડિસેમ્બરના રોજ સુનાવણી હોવાથી ચૂંટણી લડવી એ એમના માટે એક અશક્યની જે કહી શકાય વાત સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દૂધસાગર ડેરીમાં હાલમાં જે ચૂંટણી યોજાવા જઈ રહી છે એમાં સીધી રીતે વિપુલ ચૌધરી ચૂંટણી નહીં લડે, પરંતુ ક્યાંક ને ક્યાંક એના ઉમેદવારો ઉભા રાખી અને જે ચૂંટણી સમગ્ર ચૂંટણી હાલ બિનહરીફ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। પરંતુ વિપુલ ચૌધરી પોતે નહીં ચૂંટણી લડી નહીં શકે, પરંતુ ક્યાંક પોતાના ઉમેદવારો ઉભા રાખી અને એક અલગ પેનલ બનાવી અને ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતાઓ પ્રબળ પણ બની છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।